હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવી ગુવાર ઢોકળી. સાદી ઢોકળી તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પરંતુ હું આજે કાઠિયાવાડી ગુવાર ઢોકળી બનાવવા જઈ રહી છું. તો મિત્રો, જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. તો શરૂ કરીશું ગુવાર ઢોકળી બનાવવાનું. ગુવાર ઢોકળી બનાવવા માટે અહીંયા મેં પહેલા ઢોકળીનો લોટ બાંધી લીધો છે. તો ઢોકળીનો લોટ બાંધવા માટે આપણે અહીંયા ઘઉંનો જે રોટલી માટેનો લોટ હોય છે તે લોટ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું. થોડી એવી હિંગ ઉમેરવાની છે. સાથે અડધી ચમચી જેટલો અજમો હથેળીથી મસળી અને ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલું મોવણ માટે તેલ ઉમેરવાનું છે. સાથે ઉમેરીશું 1 ચમચી જેટલા સફેદ તલ. ઢોકળીના લોટમાં આપણે મોવણ વધારે ઉમેરવાનું નથી, એટલે જે ઢોકળીના ચકતા છે તે એકદમ આખા રહેશે અને ઢોકળી આપણી બફાશે ત્યારે તે તૂટશે નહીં. હવે થોડું પાણી ઉમેરી અને આપણે પરાઠા જેવો થોડો કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા મેં આપણે ભાખરી કરતા હોય, પરાઠા બનાવતા હોય તેવો લોટ બાંધી લીધો છે. અને લોટને આપણે 10 મિનિટ જેવું રેસ્ટમાં રહેવા દઈશું. અને હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો લોટને ફરીથી એકવાર મસળી અને આ રીતે આપણે પાણીપુરીની પૂરી બનાવતા હોય તેવડા નાના નાના લુવા કરી લઈશું. અને આ લુવાનું આપણે હાથની મદદથી જ ઢોકળા બનાવવાના છે. તો આ રીતે આપણે આંગળી અને અંગૂઠાની મદદથી નાની એવી પૂરી બનાવી લઈશું. તો આ રીતે મેં બધી જ ઢોકળી બનાવી લીધી છે. જો તમારે આ રીતે ન બનાવી હોય તો તમે પાટલી પર વણી અને ચપ્પુની મદદથી કટ કરી અને ચોરસ કે લંબચોરસ ઢોકળી બનાવી શકો છો. પણ ઓલમોસ્ટ ગુવાર ઢોકળીમાં આ રીતની ઢોકળી બનતી હોય છે. તો મેં આ રીતે બધી જ ઢોકળી બનાવી લીધી છે. અને હવે આપણે ઢોકળીને વઘારવા માટે કુકરમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. વઘારમાં આપણે અજમો ઉમેરવાનો છે. ગવાર શીંગનું શાક અજમાના વઘારમાં જ સારું લાગતું હોય છે. સાથે હિંગ અને 2 લીલા મરચાંના ટુકડા ઉમેરી લઈશું. બધી વસ્તુ સતળાઈ ગયા બાદ આપણે સવારીને ધોઈને રાખેલો ગુવાર ઉમેરી લઈશું અને ગુવારને પણ આપણે તેલ સાથે સાતળી લઈશું વઘારમાં. હવે આપણે તેમાં બાકીના મસાલા કરીશું. તો બાકીના મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું. અને સાથે આપણે આમચૂર પાવડર અડધી ચમચી જેટલો ઉમેરવાનો છે. ઢોકળી ખાટી મીઠી હોય તો જ ખાવામાં મજા આવે છે. અને જરૂર મુજબ આપણે પાણી ઉમેરવાનું છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, કે અત્યારે આપણે મસાલા ગવાર શીંગના ભાગના જ કરવાના છે, કારણ કે ઢોકળીના લોટમાં આપણે ઢોકળીના મસાલા કરી લીધા છે. તો ઢોકળીને ખાટી મીઠી બનાવવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલો ગોળ ઉમેર્યો છે. અને ગવાર શીંગ માટે આપણે બહુ પાણીની જરૂર નહીં પડે, પરંતુ આપણે જે ઢોકળી ઉમેરવાના છીએ તેના માટે આપણને સારું પાણીની જરૂર પડી જશે. તો મેં અહીંયા 2 ગ્લાસ પાણી ઉમેર્યું છે. અને પાણી ઉકળી ગયા બાદ 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે. અને આ ઉકળતી ઢોકળીમાં આપણે જે ઢોકળી બનાવીને રાખી છે તે એક કરી અને વચ્ચે ફેરવતા જઈ અને ઉમેરી લઈશું. 5-6 ઢોકળી ઉમેર્યા પછી આપણે ચમચાની મદદથી ઢોકળીને ફેરવીશું, જેથી કરીને ઢોકળી એકબીજા સાથે ચીપકી ન જાય અને બધી જ ઢોકળી છૂટી રહે. તો આ રીતે મેં કુકરમાં બધી જ ઢોકળી ઉમેરી દીધી છે. અને હવે આપણે કુકરને ઢાંકણ ઢાંકી અને બંધ કરી દેવાનું છે. તો મિત્રો, આ રીતે તમે પણ ગુવાર ઢોકળી એકવાર બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો મને થોડું પાણીની જરૂર લાગી, તો મેં થોડું એવું પાણી ઉમેર્યું છે. તો આ રીતે હવે આપણે કુકરને બંધ કરી અને હાઈ ફ્લેમ પર 1 વિસલ અને મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું. અને ત્યારબાદ
કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈ અને આ રીતે ચેક કરી લઈશું કે ઢોકળી બફાઈ છે કે નહીં. તો પરફેક્ટ એવી ગુવાર ઢોકળી બનીને રેડી છે. જો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.